કવિએ વરસાદને પુરુષ કીધો છે અને ધરતીને માં કીધી છે. આપણે પુરુષ છે ને બધું રાજુભાઈ, એ બધા આપણે મેહુલામાં આવીએ વરસાદમાં. બહુ પાતળી રેખા છે વાત. મેહુલો તો વરહીન વયો જાય છે, પછી જનેતાને ધરતીને નક્કી કરવાનું હોય છે કે મારે છોડને હવે કેમ ઉછેરીને મોટો કરવો સાહેબ. હા હા હા, એટલે આપણે પુરુષ છે ને મેહુલા છે બાપુ. અમુક અમુક ના મેહુલા હરવડે હરવડે આવે, અમુક ના મેહુલા આગાહીની રાહે રે, અમુક હાવ માવઠાથી ના હું છે પછી જમવાનું હું છે મેહુલો છે ને બાપ. પણ બાપુ વાત એ છે કે ગમે ટાણે આવે પણ ધરતી રાજી બહુ થાય. એકલી ધરતી રાજી નથી થતી હો, એકલી માં રાજી નથી થતી, તમામ પરિવાર રાજી થાય. છોકરાઓને થાય પપ્પા આવી તો ગયા. એક ફેક્ટરીમાં આગ લાગી, આખી ફેક્ટરી ભડકો થઈ ગયા. કોઈ બારો નીકળ્યો જ નહીં. પણ કંપનીનો માલિક સારો હતો એટલે ડાયરેક્ટ મીડિયામાં આવી ગયું કે મિત્રો કાયદેસર જે એનો વીમો છે એ તો મળશે જ, પણ મારી ફેક્ટરીમાં જે નોકરી કરતા એ મારો પરિવાર હતો. ગળગળો થઈ ગયો. તો ગળગળા થઈ જાય પછી કોઈ બોલે જ નહીં. એ મારા સભ્યો હતા પરિવારના, માટે મારી કંપનીમાંથી એક્સ્ટ્રા જેણે જેણે જીવ ગુમાવ્યા એને 50-50 લાખ રૂપિયા એ પરિવારને અર્પણ કરવામાં આવશે. એટલે અમુક પરિવારે તો સાયરામભાઈ કીધું કે પૈસા શું કરવા, પરિવાર વહી ગયા, પણ કોક હોય ને 50 લાખ. તા તો બેન આમ ટીવી હામાં બેસી ગયા. 50 લાખ આ શેઠિયો થોડો કહેવાય, ભગવાન કહેવાય. 50 લાખ. બટા અહીંયા આવ્યું તો ને દીકરાને બોલાય, બટા અહીંયા આવ્યું તો તાર બાપા જે ફેક્ટરીમાં જતા એમાં આગ લાગી, આ હમાસાર આવે છે. એટલે કીધું કે હા મમ્મી એમાં જ આવે છે. સારું બટા હિંમત રાખતા શીખી, મારા દીકરા કઠણ થતા શીખી, ક્યારે હું હમાસાર આવે એ થોડું નક્કી છે. લાવ તાર બાપાનો ફોટો આખડે જરૂર પડશે. બોલે ફોટો આપ્યો તો ફોટા ઉપર બાપુ માખ્યું બે કાળા ટપકા થઈ ગયા. ફટાફટ જા જગ્યા મને બેસી જાઓ. પધારો મારો બાપ, પધારો પધારો પધારો. એક તો આ ફેક્ટરીની વાત. આ અમારે એક અહીંયા ઠેઠ વૃંદાવનથી આનંદ બાબા પધારે. હા, એને તાળીઓથી વધાવો. હા, રામાયણમાં જેટલી સોંપાયું છે ને એટલા જ એની પાસે હિન્દી ગીત આમાં જવાબ ના છે. બોલો બાબા બાબા. બધા દેશમાં દરેક રાજ્યમાં એક જ રાત રહે, બીજી રાત નહીં રહો. ઓલ વર્લ્ડની ટિકિટો એના થેલામાં હોય, બધી ઓપન. અને વિશ્વના વિઝા લઈને આ બાવલીઓ બેઠો જોવા. ઊભા થાવ તો બાબા એકવાર. અને આ પહેર્યા એ એક જ જોડી કપડા. વૃંદાવનના છે, હિન્દી ભાષા, પણ હવે મારો એ પ્રોગ્રામ સાંભળે ને એ ગુજરાતી ઘણું શીખી જાય. ને પૂંજ્ય બાપુ સાથે ખૂબ રહી છે એટલે આનંદ બાબાને હું કહેતા ભૂલી ગયો. મૂળ વાત ઉપર આવું. એ ક્યાં પહોંચ્યા હતા છોકરા આપણે? એ વાહ, તે બેન હાથમાં ફોટો લઈ અને આવું કોક હોય ફોટો સાફ કરતા જાય. બેટા કઠણ થાય છે મારો દીકરો. અને પછી ફોટા સામું છે કે તમારા આત્માને સદગતિ કરજો, જરાય દુઃખ લગાડતા નહીં, અમે તમારી વાહે ડાયરો રાખશું. 50 લાખ. એ હરખને દબાવવાનું રોતું જવું એ બધું ભેગું થતું હતું ને એમાં દરવાજે ટકોરા થયા. એટલે બેન ફોટા હોતા ઊભા થયા. દરવાજો ખોલ્યો ને તો હામો ઘૂઘુ ઊભો ઊભો માવો સોળતો તો. બોલો તા તો બેનના હાથમાં ફોટો પડી ગયો. કરે આ ક્યાંથી? કોઈ બચ્યું નથી તો આ ક્યાંથી? પણ એને શું થયું ખબર કે જાતા જાતા મળવા આવ્યો છે ભૂત થઈને. મારી પદ્મા, એટલે બેનનું નામ પદ્મા હતું. કે જાતા જાતા મળવા તો નહીં આવ્યો હોય ને, એ મળવા આમ જોયું. પણ કોકે કીધેલું કે ભૂતને અવળા પગ હોય. તો બેને જોયું તો સફર પગાના સીધા હતા. એટલે પતિએ કીધું શું સાંભળો છો કે પણ તમારી ફેક્ટરીમાં આગ નથી લાગી? તક લાગીને
સમાચારમાં આજ આવું કોઈ નથી બચ્યું. તક ખરેખર કોઈ નથી બચ્યું. તક તો તમે કેમ? તક હું માવો લેવા બહાર ગયો તો. અને પછી બેન ખીજાણા, કેદું નહીં કહું, માવા બંધ કરો, માવા બંધ કરો. પણ વ્યસન માલી બહાર નથી નીકળવું. હું કામ? માવો 51 લાખનો થયો. આને પ્રેમ ન કહેવાય બાપ. પણ જેમ મેહુલો આવે ત્યારે ધરતીના એક એક જીવ મળે રાજી થવા. ડમ ડમક ડમક દાદુર ડમ ડમ બાપુ દેડકા મળે ડ્રાવ ડ્રાવ કરવા. ડવ ડમક ડમક દાદુર ડવ ડમક. અને ભરતભાઈ દેડકા બોલે પેલવાડના વરસાદમાં. આ હું બોલું છું ત્યાં સુધીમાં ફટાફટ ચા આપી દેજો. સાયરામભાઈને એમ કે તમારા વાલામાં જ આવી. એવું ન હોય. મહેમાનોને માન જેને દલ ભરીને દીધા નહીં, મેળી નહીં, મહાન હાચું હોરટીયો બને. મહેમાનોને માન આપતા જવાનું. એટલે બધા એમાં કોઈ પ્રશ્ન નથી, નો સવાલ. પણ આ શબ્દમાં ધ્યાન આપજો, મજા આવશે ઘડીક. કારણ કે આ બધા આખા ગુજરાતની ચિંતા કરે છે. અને ભાગવતના મંડપમાં આવ્યા હો, અમે ઘડીક તમને હળવા કરી દઈ ને તોય મારા બાપ અમારી રાષ્ટ્રની સેવા છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે હું જે મારે જે વાત ઉપર જવું છે ધ્યાન આપજો. દેડકા ભરતભાઈ બોલે, રાજુભાઈ ગમે નહીં કોઈને, દેડકા બોલે ગમે. પણ સાંભળી લેજો, કોણ બોલે છે એ મહત્વનું નથી, કાન કોના છે એના ઉપર મહત્વનું છે. સાંભળનાર કોણ બેઠા છે, કેટલા બેઠા એ મહત્વનું નથી, કોણ બેઠું એ મહત્વનું છે. અને આપ કહેશો દેડકા બોલે ગમે? હા ગમે. કોને? હા સાંભળજો, ખાલી 30 સેકન્ડ. કિષ્કિંધા કાંડમાં વયો જાઓ. ભગવાન રામ અને લક્ષ્મણમાં જાનકીની ખોજ કરે છે, અને એમાં વર્ષા ઋતુ આવે છે. અને તુલસીદાસજી લખે છે, એ ઘાન ઘમંડ ડબગડ જતોલા, એ પ્રિયા બીન ડરપત મન મોરા. મારે તમને આશા કરાવવું છે, વધી વધીને તમારી પાસે 40 મિનિટથી અંદર હું તમને આનંદ કરાવીશ. પણ સાંભળજો, આવી વાત આવે ને ત્યારે અમને અંદરનો પોરહનો પલ્લા ચડતા હોય. રાજુભાઈ જેવી તેવી વાત નથી. આ સંત ભગવાન રામ માટે તુલસીદાસજી બાપુ લખતા હોય. ચંતન્ય બાપુ હવે ક્યાં રામ? જીતુભા ધરતી ઉપર આવો મહાપુરુષ પછી જન્મો નથી. એક સાથે 31 બાણ ચડાવવાની જે ક્ષત્રિયમાં તાકાત હોય, એક સાથે 31 બાણ, 10 મસ્તકના 20 ભુજાના 31મું નાભીનું. ઈ રામ આવા ફીફા ખાંડવાની વાત કરે? પણ ભારત વર્ષના પુરુષોને કહે છે, આવો પ્રેમ કરવાની તાકાત હોય ને તો માંડવામ ગળજો, તો 4 ફેરા ફરજો. શું કહે છે રામ લક્ષ્મણને? હે લક્ષ્મણ, એ ઘાન ઘમંડ નબગડ જત ગોરા. મારી માવું સાંભળજો આ વાત. લક્ષ્મણને કહે છે રામ, હે લક્ષ્મણ, આભા મંડળમાં ઘાન ઘમંડ નબગડ જત ગોરા. વીજળીનો દાતારામ જે મંડાણો છે, દેવળિયા ચેવળિયા વાદળા અને વરાળ ચામ કડક ધાણા કરતી જે વીજળીના કડાકા થાય છે, એ લક્ષ્મણ આ કડાકા જોઉં છું ને, કડાકા સાંભળું છું ને, તો હું ડરી જાઉં છું. રામ એમ કે હું ડરી જાઉં છું. ઈ ડરે. રાવણ રોવણ હાર ઈ ધોતાને રાજી કરે. રાવણની સામે જ્યારે ભગવાન આવી જાય, આકાશમાં દેવતાઓ ધ્રુજવા પડે. ફૂલની વર્ષા તો પછી સાબાસ રાઘવ સાબાસ. આવો વિકરાળ રામને અમે જોયો નહોતો. ઈ રામ એમ કહે છે કે હે લક્ષ્મણ, આભા મંડળમાં જે મેઘ ગર્જના કરે છે, ઈ ગર્જનાઓ જોઈને આજ મારું હૃદય ડરે છે. ડરપત મન મોરા, મારું મન ડરે છે. શું કામ? એ પ્રિયા બીન ડરપત. શેની માટે? આજ મારી જાનકી હારે નથી ને એટલે મને બીક લાગે છે. આવો પ્રેમ કરવાની જેનામાં તાકાત હોય ને એને પરમાત્મા કહેવાય સાહેબ. એ અને પાછળની તરત સોંપાય છે, એમાં સોખું લખ્યું છે,
ભગવાન રામ એમ કહે છે કે હે લક્ષ્મણ, આ દેડકા બોલે છે ને એ જાણે મને એવું લાગે છે કે વેદની રૂચાઓ બોલતા હોય. સાહેબ, કાન બદલી જાય ને ત્યાં બધું રેડી થઈ જાય. એમ આજ આવા મહેમાનો રાજુભાઈને આંગણે ગુરુ મહારાજની સમાધિના સ્થાને આવા જ્યારે મહેમાનો હોય છે ત્યારે અમને આનંદ છે. કેવો છે? कोकिल कंठ गिरा दम गलड़ गलड़ न बहुत गला कंधन આજે પ્રથમ દિવસ ભાગવતજીનો પૂજ્ય ભાઈશ્રીના સ્વમુખેથી સાંભળજો. ભાગવત ભાગવત હોય છે પણ કોણ વાંચે છે, કોના મુખેથી સાંભળો છે, બહુ આગળ. ગોળી હોય ને બુલેટ, એ જયસિંહ બાપુ એ એમણામ તમે લઈને આમ ઘા કરો જીતુભાઈ કોઈ તો એ લોહી ન નીકળે, પણ એ કેવા વેપનમાંથી પાસ થાય છે. એમ બાપુ શબ્દ શબ્દ છે, ભાગવત ભાગવત છે, પણ કેવા મહાપુરુષના મુખમાંથી નીકળે છે ને તે માણસના હૃદય સુધી પહોંચી શકે. બહુ મોટી વાત છે સાહેબ. એટલે અહીંયા આજે પ્રથમ દિવસે ભાગવત ચાલુ થયું છે. ભાઈશ્રીના મુખેથી આપને વિનંતી કરું કે કથા ચૂકતા નહીં. ડાયરો પ્રોગ્રામ તો વચ્ચેના દિવસે કોઈ પણ આડેદી કરી શકાય, પણ આવા ભાગવતના મંડાણ તો જેના પિતૃઓ સ્વર્ગની અંદર નાચ કરતા હોય ને, નૃત્ય કરતા હોય ને, એના પરિવારમાં આવી કથાઓ થતી હોય છે. એ કોઈ શંકાને સ્થાન નથી. પણ આજે પહેલા જ દિવસે એવું લાગે કે ભગવાન કૃષ્ણએ ગોવર્ધન ટચલી આંગળીઓ ઊંચો કર્યો હોય ને. સાહેબ, ટોટલી યજમાન એકલા છે રાજુભાઈ બારડ, પણ કેટલા સ્વયંસેવકો, કેટલા મિત્રો, જેમ કૃષ્ણએ ગોવર્ધન ઊંચો કર્યો ત્યારે કેમ હવ લાકડીઓના ટેકા લઈ લઈને ઊભા રહી ગયા હતા, એમાં બધા રહી ગયા છે. એટલે આજે ચિત્ર કેવું લાગે? છેલ્લો છંદ रंग भर सुंदर जाम में मारो 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 रंग भर सुंदर। बापू भागवत नो मंडप छो के कान तारी
મોરાલીએ મોયને ગરવો ઘેરો કીધો હે એવા હરવા હાથની રે માં જમરાતની જીરે વિજોગ ક્યારે વાગી. ભાગવતના મંડપમાં આવો અને કૃષ્ણની વાહળીના સૂર ન સંભળાય તો સાહેબ 5,500 વર્ષ પહેલાની ઘટના અને આ કથામાં સાંભળશો તો એમ લાગશે ગઈકાલની ઘટના છે. અને પૂજ્ય ભાઈ શ્રીના મુખેથી ભાગવત સાંભળવું એ પરમાત્માની પરમ કૃપા છે. સારું સાંભળવા મળે તોય ભગવાનની કૃપા. બાકી હમણાં સાંઈરામભાઈ આગળ કહેતા છે ને કે ખરેખર પોણી દુનિયા મોબાઈલમાં ચોંટી ગઈ હો. આમ જ કરતા એક જણો આમ કરતો ઘીરે જતો 15મા માળના બિલ્ડિંગમાં રહેતો હતો. 14મા માળે એનો ફ્લેટ. એ આમ કરતો ગયો. એ આમ કરતો લીપ બોલાવી. લીફ આવી, દરવાજો ખુલ્યો. આમ કરતા 14 નંબરનું બટન દબ્યું. પછી મળ્યો આમ કરવા. એટલે વચ્ચે કોકે તો અટકાવ્યું જોઈએ ને. 7મા માળે કોકે અટકાવેલું ને. એ આમ કરતો હતો. એને ખબર, એને એમ કે 14મો માળ જ આવી ગયો. જાવું છું 14:45માં. એ જ ખૂણાનો ફ્લેટ ને 7:45નું બટન દબ્યું. આમ કરતા એના બાપના હમે એને ખબર નહોતી કે બંદા 7મા માળે છે 14મા માળે. મોબાઈલમાં ગળી ગયેલો આખો. એ ડોરવેલ દબાયો તો અંદરથી બેને આમ કરતા દરવાજો ખોલ્યો. એ બોલો આમ કરતો સોફે વયો ગયો. બેને આમ કરતા રસોડે ગયા. બેને આમ કરતા પાણી લાવ્યા. ઓલે આમ કરતા પી લીધું. બેન વહી ગયા. પાછા આમ કરતા રસોડામાં. ભાઈ સોફે બેઠા બેઠા આમ કરતા હતા. 14:45 તો 7:45 આવ્યો. એણે ડોરવેલ દબાવ્યો. એ 14:45 દરવાજો ખોલ્યો. એ 14:45 ને 7:45 જોયો. એ આમ જતો. અજાણ્યાને જોઈને સોરી કીને મૂળ ગરદણી વી ગયો. બોલો લ્યો સોરી એલા સોરી નહીં, તારું ઘર છે આ. આપણે એવું જ ન માનવું કે આના મોટું વ્યસન જ કહેવાય. આને જે વસ્તુનો પૂરો સદુપયોગ થાય. ભગવાન કૃષ્ણની કથાઓ આપણે સાંભળીએ. હું જોઉં છું ભગવાન કૃષ્ણની બાળ લીલા. તો પ્રદેશ બાપુ કહેલું કાર્ય જે ભગવાને કર્યું છે. પહેલું જળ સ્વચ્છતા અભિયાન કોઈએ કર્યું હોય કૃષિ મંત્રી સાહેબ તો કૃષ્ણએ કર્યું. જળ સ્વચ્છતા અભિયાન. આ કાળીનાગને નાખ્યું એટલે શું? યમુનાને ઝેરી કરી નાખી હતી એ વખતના કાળીનાગોએ. ભગવાને કીધું કે નાથી લેવાના અને બંધ કરાવી દો. એ ગયા ત્યાં નાંગણીઓ હોય ને વહીવટ કરતા. કૃષ્ણને કીધું જવા દો ને, તમને ગંદોરો આપી દઈએ ને તમને આમ આપી દઈએ ને. એકચ્યુઅલી તમે જ્યાંને ઓળખતા નથી અમારા કાળા નાગને, જગાડશું તો તમને હેરાન કરશે, માટે તને અમે કંદોરો આપી દઈએ, હોનાનો દોરિયો આપી દઈએ. આ રિશ્વત દેવાને ચાલુ કર્યું. નરસિંહ મહેતા લખે છે, કીધું નથી નાગણ તારો હાર જોતો, નથી જોતો તારો દોરિયો. હું તો મથુરા નગરીમાં જુગઠું રમતો ને નાગનું શીશ હાર્યો છું. અને કાળી નાગને નાચ્યો ને યમુનામાં ફરીવાર ગાયો પાણી પીતી થઈ. પહેલું સ્વદેશી અપનાવો કોઈએ કર્યું હોય તો ભગવાન કૃષ્ણએ કે મારા ગોકુળનું માખણ ગોકુળમાં જ રહેવું જોઈએ. ત્યારે બાપુ ડેરીઓ નહોતી, ઘીનું જ હતું. કેવલ ઘી મથુરામાં ભેગું થતું. અને વ્રજની બાઈઓ ન્યા માખણ દેવા જાય. અત્યારે આપણે નથી થઈ ગયું આ ડેરીઓ. હું વિરોધ નથી કરતો ડેરીઓનો, પણ ખરેખર મારા ગામડામાં એવું થાય છે. પ્રદીપ જેવું અમે નાના હતા ને તો માં તાહળી દેતી ને દૂધ ભરીને ત્યાં ફીણની મૂછ્યું થઈ જતી, દૂધના ફીણની. અત્યારે ફીણ વાળું ડેરીમાં ભરે ને કરે ફેટ ન આવે. અને છોકરાને આપે હેઠે ઉહળ્યું. મારા
આ પહેલા સલન ગાડીઓ નચ્યું છોકરાને શીખવવા. બાબુ 17 મહિનાનો થાય ને તો ઘોડિયા ફાડી નાખે એવો થતો, ખોયા ફાડી નાખતો. જીવન મારું ને તમારું ઘોડિયાના ખોયાથી ચાલુ થાય છે ને ખાપણે પૂરું થાય છે. જ્યાં ખોયાની તાકાત હતી અને એ જે આખી પરંપરા છે આપણી. એટલે કહેવત હતી કે પુત્રના પારણામાંથી ને વહુના બારણામાં